જય જય શ્રી કૃષ્ણ। આ વિડીયો છે ખાસ એ બાળકો માટે જે 9મા ધોરણમાં છે, 10મા ધોરણમાં છે। આ વખતે પરીક્ષા આવે ને એમને શુભેચ્છાઓ આપવી કે આશીર્વાદ આપવા એના કરતાં બેટર છે કે એ લોકો જ્યારે તૈયારી કરી શકવાનો સમય છે એમના હાથમાં, ત્યારે એમને આ વાત સમજાવવી કે બેટા, આ 1 વર્ષની મહેનત છે ને એ તારા આખા જીવનને સફળ કરશે। આ 1 વર્ષની મહેનત પછી સમાજમાં તારા મા બાપનું નામ રોશન થશે, તારું માથું ઊંચું કરીને તું ચાલવા લાયક બનશે। એટલે જે 9મા ધોરણમાં, જે 10મા ધોરણમાં બાળકો આ વખતે આવ્યા છે ને, એમને વિનંતી છે, આ 1 વર્ષ મહેનત કરી લો, 2 વર્ષ મહેનત કરી દો, 9મું અને 10મું, હા, અને પછી આગળ તમારી ઈચ્છા પ્રમાણે તમે જીવી શકશો। હું એમ નથી કહેતી કે ભણવામાં જ લાગી જાઓ, હું એમ નથી કહેતી કે દરેક છોકરું ડૉક્ટર, એન્જિનિયર બની શકે અને બની જાઓ, હું એવું નથી કહેતી, પણ સારી રીતે ભણીને, આ સમય છે કે તમે ભણી શકો। આજે હું ભણવા જાઉં તો ભણી તો શકું, પણ એ યોગ્ય ના ગણાય, હા। એટલે જે સમયે જે થવું જોઈએ તે થવું જોઈએ, હા। રમવાનો સમય હતો ત્યારે તમે રમી લીધું છે, હવે તમારો ભણવાનો 9મું અને 10મું ધોરણનું ખાસ યાદ રાખજો। અને મારી વિનંતી છે, માં સરસ્વતીને રોજ પગે લાગીને, તમારા માતા પિતાને પગે લાગીને પછી સ્કૂલે જજો, ભણવામાં ખાસ ધ્યાન આપજો, પછી આખી જિંદગી મોજે મોજ છે, મને યાદ કરશો, હા। આ 2 વર્ષ સાચવજો। ગોવિંદ સદા સહાય દે। જય જય શ્રી કૃષ્ણ।